જે આપણે જોશું કોમ્પ્યુટર એટલે કે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે જે કે તમે કોમ્પ્યુટરમાં 15 ક્વેશ્ચનના આન્સર આપો છો તેમાં તમને આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો તેમને આવા ક્વેશ્ચન આવડે તે માટે પૂરો વિડીયો જોજો જેથી તમને માહિતી મળી રહે. તો જે કે આવા પ્રકારની નિશાની છે ત્યારે તમે શું કરશો? તો 1 વાહન થોભાવો, હોર્ન વગાડો અને આગળ વધો. 2 વાહન ધીમું કરો, સાવચેતીથી આગળ વધો. કે 3 સતત હોર્ન ચાલુ રાખી આગળ વધો. તો સાચો જવાબ આવશે 2 વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? 1 પશુ માટે મનાય છે. 2 રસ્તા ઉપર ઢોર પશુ આવવાની શક્યતા છે. કે 3 વાહનમાં પશુ લઈ જવાની મનાય છે. સાચો જવાબ 2. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ઓરડી સેવા છે. 2 આગળ રસ્તો નથી. કે 3 રસ્તા ઉપર પાણી છે. સાચો જવાબ આવશે 1 ઓરડી સેવા છે. નીચે મુજબની નિશાની શું બતાવે? તો 1 ખરબચડો રસ્તો છે. 2 ચીકણો રસ્તો છે. 3 ખડકના પથ્થરો ઉપરથી પડી શકે જેમ છે. સાચો જવાબ 3. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો 1 આગળ સાંકડો રસ્તો છે. 2 ભયજનક સુપડી છે. કે 3 હોડી સેવા છે. આમાં જવાબ આવશે ભયજનક સુપડી છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો 1 ખાડા ટેકરાવાળો સ્પીડ બ્રેકર છે. 2 વાંકો ચૂકો રસ્તો છે. કે 3 ઘાટ રોડ છે. ખાડા ટેકરાવાળો સ્પીડ બ્રેકર છે. નીચે મુજબની નિશાની શું બતાવે? તો 1 આગળ બેરિયર છે. 2 રેલવે ક્રોસિંગ છે. કે 3 વજન કાંટો છે. સાચો જવાબ 1 આગળ બેરિયર છે. નીચે મુજબની નિશાની શું બતાવે? તો 1 રસ્તાની મધ્યમાં ગટર લાઇન છે. 2 આગળ પુલ છે. કે 3 રોડ ડિવાઈડરમાં જગ્યા છે. તો જવાબ આવશે 3. આવા પ્રકારની નિશાની શું દર્શાવે? તો 1 આગળ ક્રોસ રોડ છે. 2 રસ્તાઓ ભેગા થાય છે. 4 રસ્તા છે. 2 પ્રવેશ મનાય છે. કે 3 હોસ્પિટલ છે. તો જવાબ આવશે 1 આગળ ક્રોસ રોડ છે. આ પ્રકારની નિશાની શું બતાવે છે? તો 1 ડાબી બાજુ રોડ છે. 2 ડાબે વાળો. કે 3 ડાબી બાજુ વળવું નહીં. તો ડાબી બાજુ રોડ છે. નીચે મુજબની નિશાની શું બતાવે? તો 1 આગળ જમણી બાજુ રસ્તો છે. ફરજિયાત જમણી બાજુ વાળો. કે 3 જમણી બાજુ વળવાની મનાઈ છે. તો આગળ જમણી બાજુ રસ્તો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો 1 ડાબી બાજુ વાળો. 2 જમણી બાજુ વાળો. કે 3 વાય ક્રોસિંગ વાળું બાજુ ડાબી બાજુ. તો ડાબી બાજુ વાય ક્રોસિંગ વાળું છે. નીચે મુજબની નિશાની શું બતાવે? તો વાય ક્રોસિંગ ડાબી બાજુ, વાય ક્રોસિંગ જમણી બાજુ. કે ડાબી બાજુ વાળો. તો વાય ક્રોસિંગ ડાબી બાજુ. નીચે મુજબની નિશાની શું બતાવે? તો વાય ક્રોસિંગ ડાબી બાજુ, વાય ક્રોસિંગ જમણી બાજુ. કે વાય ક્રોસિંગ. તો સાચો જવાબ 3 આવશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? 1 આગળ જમણે અને ડાબે રોડ છે. વાંકો ચૂકો રસ્તો છે. કે જમણે અને ડાબે વળવું નહીં. આગળ જમણે અને ડાબે રોડ છે. આ ચિહ્નનો અર્થ શું થાય? 1 રોડનું વિભાજન. આગળ ડાબે અને જમણે રસ્તો છે. કે મધ્ય રેખા. તો એનો જવાબ 2 આગળ ડાબે અને જમણે રસ્તો છે. નીચે મુજબની નિશાની શું બતાવે? તો 1 જમણી બાજુ વાળો. 2 ડાબી બાજુ વાળો. કે 3 ગોળ ફરીને જાઓ. તો મુજબની નિશાની શું બતાવે છે? રોડ ઉપર માણસ કામ કરે છે. 2 બાળકો રમે છે. કે રાહદારીઓનું ક્રોસિંગ. તો સાચો જવાબ રોડ ઉપર માણસ કામ કરે છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ફાટકવાળું રેલવે ક્રોસિંગ, ફાટક વગરનું રેલવે ક્રોસિંગ. કે 200 મીટર આગળ ફાટકવાળું રેલવે ક્રોસિંગ. તો સાચો જવાબ ફાટકવાળું રેલવે ક્રોસિંગ. કયું ચિહ્ન અર્શિત રેલવે ક્રોસિંગ 200 મીટર આગળ દર્શાવે? તો સાચો જવાબ છે 3. આ પ્રકારની નિશાનીમાં શું દર્શાવે? 1 નજીકમાં રેલવે સ્ટેશન છે. ફાટક વગરનું રેલવે સ્ટેશન ક્રોસિંગ છે. કે ફાટક વાળું રેલવે ક્રોસિંગ. તો સાચો જવાબ ફાટક વાળું રેલવે ક્રોસિંગ. આ પ્રકારની નિશાની શું દર્શાવે? આગળ સ્કૂલ છે. રાહદારીઓનું ક્રોસિંગ. કે 3 રાહદારીઓ માટે ક્રોસ કરવાની મનાઈ છે. તો સાચો જવાબ આવશે આગળ સ્કૂલ છે. આ પ્રકારની નિશાની શું દર્શાવે? ડાબી બાજુ વાય ક્રોસિંગ. કે 2 જમણી બાજુ વાય ક્રોસિંગ. કે 3 ડાબી બાજુ સાઈડ રોડ છે. તો સાચો જવાબ જમણી બાજુ વાય ક્રોસિંગ. આ પ્રકારની નિશાની શું દર્શાવે? 1 આગળ 4 રસ્તા છે. 2 આગળ મુખ્ય રસ્તો છે.
કે ફર્સ્ટ એડ? તો એનો જવાબ આવશે આગળ મુખ્ય રસ્તો છે. પ્રકારની નિશાની શું બતાવે? તો આગળ 4 રસ્તા છે, આગળ મુખ્ય રસ્તો છે કે ફર્સ્ટ એડ? તો આગળ મુખ્ય રસ્તો છે. હવે આ પ્રકારની સંજ્ઞા શું બતાવે? આગળ ક્રોસ રોડ છે, પ્રવેશ બંધ છે કે આગળ સાંકડો રસ્તો છે? તો આનો સાચો જવાબ આવશે આગળ ક્રોસ રોડ છે. 50 થી 100 મીટર દર્શાવે છે, તો એનો જવાબ આવશે 1. હવે આ પ્રકારની જે કંઈ નિશાનીઓ છે તે આગળની દિશાની નિશાની દર્શાવે છે. હવે પુણે, દીવ અને બારામતી એ તમારે પહોંચવાના સ્થળની નિશાની બતાવે. હવે મુંબઈ એરો દર્શાવીની છે તો તે બતાવશે દિશાની નિશાની. પુણે લખેલું છે એટલે કે સ્થળની ઓળખની નિશાની. હવે આવા પેટ્રોલ પંપની નિશાની છે તો તે સિમ્પલ છે, એનો જવાબ પેટ્રોલ પંપ આવશે. હવે આવી જે કંઈ નિશાની હોય તો રસ્તો આપો હોસ્પિટલ છે કે પ્રાથમિક ચિકિત્સક? તો એનો જવાબ છે હોસ્પિટલ છે. હવે આવું પ્લસ દોરેલું હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આરામગૃહ કે હોસ્પિટલ? તો સાચો જવાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. હવે આવા કપની નિશાની હોય તો આગળ પુલ છે, આગળ હોડી સેવા છે કે નાસ્તા પાણીનો સ્ટોલ છે? તો સાચો જવાબ 3. હવે આવો બેડ આપેલો હોય તો તેનો જવાબ હોસ્પિટલ, આરામગૃહ કે ફર્સ્ટ એડ? તો સાચો જવાબ આરામગૃહ. આ પ્રકારની નિશાની હોય તો સાઈડ રોડ આગળથી બંધ છે, ડાબી બાજુ વળાંક છે કે આગળ પુલ છે? તો આગળથી રોડ બંધ છે.